નમસ્કાર દર્શક મિત્રો, ફરી એક વખત નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આપણે વાત કરીશું વિક્રમ ઠાકોરને લઈને। વિક્રમ ઠાકોરે કહ્યું છે કે હું બનાસકાંઠાની અંદર ચૂંટણી લડી શકું છું। આ મોટા સમાચાર મળી આવ્યા છે। શું કહ્યું છે વિક્રમ ઠાકોરે સમગ્ર વિગતવાર આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું। એટલા માટે દર્શક મિત્રો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। જો વાત કરવામાં આવે તો અત્યારે વિધાનસભાના મુદ્દાથી વિક્રમ ઠાકોર ફરી એક વખત ચર્ચામાં આવી ગયા છે કે વિક્રમ ઠાકોરને વિધાનસભાની અંદર સન્માન ન કરવામાં આવ્યું અને ઠાકોર સમાજના અને અન્ય સમાજના કલાકારોને ન બોલાવવામાં આવ્યા। તેને લઈને વિક્રમ ઠાકોર ઘણા સમયથી નારાજ હતા, પરંતુ આખરે તેમની નારાજગી સરકારે સાંભળી અને ફરી વિધાનસભામાં અનેક કલાકારો અનેક સમાજના પહોંચ્યા, પરંતુ વિક્રમ ઠાકોર જે નારાજ હતા તે વિધાનસભાની અંદર ન પહોંચતા ફરી એક વખત વિક્રમ ઠાકોર ચર્ચામાં આવ્યા છે। વિક્રમ ઠાકોર સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક યુટ્યુબ ચેનલ હોય, ટીવી ચેનલ હોય ઉપર ઇન્ટરવ્યૂ કરી રહ્યા છે। તેમાં એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું છે કે હું બનાસકાંઠાથી ચૂંટણી લડી શકું છું। કદાચ તેમણે કહ્યું છે કે મારા જે ચાહકો ઘણા છે તે બનાસકાંઠાથી અંદર છે અને તેમને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે બનાસકાંઠામાં કઈ જગ્યાએથી ચૂંટણી લડી શકો છો? તે હસતા હસતા જવાબ આપ્યો કે હું રાજકારણી માણસ નથી, પણ આ તો કદાચ હું કહી રહ્યો છું। આવો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે। તો મિત્રો આ વિડીયો એન્ડ સુધી જોજો એટલે તમને ખબર પડી જશે કે વિક્રમ ઠાકોરે શું નિવેદન આપ્યું છે। તો વાત કરવામાં આવે તો વિક્રમ ઠાકોરના જે પણ ચાહકો આપણો આ વિડીયો જોઈ રહ્યા છે તો આ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો જે રીતે વાત કરવામાં આવે છે કે વિક્રમ ઠાકોર જે સુપરસ્ટાર તરીકે ગુજરાતી ફિલ્મના હીરો તરીકે જાણીતા છે, તેમનું સમગ્ર ગુજરાતની અંદર નામ છે, પરંતુ અત્યારે તેમના દિલ્હી સુધી સૂર અને ગુંજતો અવાજ થયો છે। એવું કહેવામાં આવે છે કે વિક્રમ ઠાકોરને અરવિંદ કેજરીવાલ એટલે કે દિલ્હીના મુખ્યમંત્રીનો ફોન આવ્યો છે। જી હા મિત્રો, આ 2 દિવસથી ચર્ચાઓ ખૂબ જ ચાલી રહી છે। હવે એવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કે અરવિંદ કેજરીવાલ છે તેમને વિક્રમ ઠાકોરને ઇન્વાઇટ કર્યો છે, પણ વિક્રમ ઠાકોર ગયા નથી હજુ સુધી, પરંતુ જવાના છે તેવું પણ તેમણે કહ્યું હતું કે કદાચ કોઈ પણ કારણોસર જવાનું થશે તો આપણે જરૂર અરવિંદ કેજરીવાલને મળીશું। અને ઈશુદાન ગઢવીએ તેમને ટેલિફોન વાત કરાવી। આવા સમાચાર સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। વિક્રમ ઠાકોરનું એક અન્ય બધા જ કલાકારોનું સંમેલન હતું ત્યારે પણ ઈશુદાન ગઢવી તેમની ઓફિસે મળવા પહોંચ્યા હતા। સાથે હવે મિત્રો વિડીયોને વધુ ન લંબાવીએ એટલા માટે આ વિડીયો તમે જોઈ શકો। ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો। ક્યાંથી ચૂંટણી લડી શકો? એવું આમ તો સમગ્ર ગુજરાતમાં મારા બહુ સારા ચાહકો છે, એમાં ખાસ કરીને બનાસકાંઠાનો તો વધારે એમનું છે। કદાચ એટલા તો ભવિષ્યની વાત છે, જો કદાચ થાય તો બનાસકાંઠામાંથી બી લડી શકું, અથવા તો બનાસકાંઠામાંથી એ કઈ બેઠક હોય મને ખબર નહીં, હતું રાજકારણી માણસ નથી।